વડોદરા શહેરના નવલખી મેદાન ખાતે મહાનગરપાલિકા અને ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા આયોજિત કરાયેલા પતંગ મહોત્સવમાં ઓસ્ટ્રેલિયા, બેલ્જિયમ, બલ્ગેરિયા વગેરે દેશોમાંથી અમેરિકાના 52 પતંગબાજો ભાગ લેશે। આ ઉપરાંત ભારતના બિહાર, ઓડિશા, સિક્કિમ, રાજસ્થાન, તમિલનાડુ સહિત સ્થાનિક 100 પતંગબાજો ભાગ લીધો। આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવમાં વડોદરાના યુવક પ્રિન્સ પંચાલે બનાવેલી રિમોટથી ઉડતી પતંગે ભારે આકર્ષણ જમાવ્યું। सांसद हेमांग जोशी द्वारा आ पतंग उड़ाववामां आवी हती, जेने रिमोटथी संचालित करवामां आवी। प्रदेश 24 गुजराती साथे वात करता प्रिंस पंचाले जणाव्युं हतुं के मैं जे पतंग बनाव्यो छे तेने रेडियो कंट्रोल्ड एटले के आरसी कार्ड कहेवामां आवे छे। आ पतंग संपूर्णपणे रिमोट कंट्रोल द्वारा नियंत्रित करी शकाय छे, तेने आपणे हवामां 1 किलोमीटरनी रेंज सुधी आरामथी उडावी शकीए छीए। घरे बनाव्યું છે પૂરું આખું હોમમેડ છે મતલબ અને આ બનાવતા મને 2 થી 3 દિવસનો ટાઈમ લાગ્યો છે અને આપણે આ જ્યારે વિન્ડ ના હોય ને એ ટાઈમે આપણે ઉડાવી શકીએ છીએ અને આ એવી પતંગ છે કે દોરી વગર આપણે હવામાં ઉડાવી શકીએ છીએ। રેડિયો કંટ્રોલ તરીકેથી આપણે આને જે આપણે નોર્મલ કાઇટ ઉડાવીએ છીએ એમાં તો કેવું ઈજા થાય છે મતલબ બર્ડ્સ વગેરેને, તો આપણે એમાં આ જ્યારે વિન્ડ વગેરે ના હોય તો આને આપણે ઉડાવી શકીએ છીએ હવામાં અને જે બર્ડ્સ હવામાં જે ઉડતા હોય છે આના ડરથી એક જગ્યા પર જઈને બેસી જાય છે એટલે એમને બી નુકસાન ન થાય।